નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં। તો મિત્રો, આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે હાલમાં ચાલતી મિની ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય। તો મિત્રો, એક સમય હતો જ્યારે બળદ અને હળનો ઉપયોગ ખેતી માટે થતો હતો, પરંતુ આધુનિક ખેડૂતો તેમના ખેતરો ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે। જો કે ટ્રેક્ટરની કિંમત ખૂબ જ વધારે હોવાથી આવી સ્થિતિમાં નાના ખેડૂતો ટ્રેક્ટર ખરીદતા પહેલા 100 વખત વિચાર કરે છે। પરંતુ જો આપણે કહીએ કે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ મોંઘા ટ્રેક્ટર ખરીદવાની જરૂર નથી, તો તમે શું કહેશો? આજે અમે તમને કેટલાક એવા ટ્રેક્ટર વિશે જણાવીશું કે જે ખૂબ જ નાના છે અને તેમની કિંમત પણ ઓછી છે। નાના ખેડૂતો તેને સરળતાથી ખરીદી શકે છે અને તેમનું કામ કરી શકે છે। તો કૃષિ યંત્ર અનુદાન યોજના અંતર્ગત મિની ટ્રેક્ટર સબસિડી કેન્દ્ર સરકાર અને કાંટાળિયા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય છે। ત્યારબાદ હેઠળ ખેડૂતોને નાના ટ્રેક્ટર ખરીદવામાં લાભ આપવામાં આવે છે। ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતની સુવિધા માટે સરકારે સમયાંતરે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે। તેવી જ રીતે હવે નાની જમીન કે ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે યોજના અંગે માહિતી લઈને અમે આવ્યા છીએ। અને જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ સમયની સાથે ખેડૂતને ખેતીની જમીન ઘટી રહી છે અને મોંઘવારી વધી રહી છે, એટલે કે લોકો પાસે જમીન ઓછી થઈ રહી છે। આવી સ્થિતિમાં મિની ટ્રેક્ટર ખેડૂતો માટે ખૂબ જ નફાકારક સોદો છે। વાસ્તવમાં મોટા ટ્રેક્ટરની કિંમત પણ વધુ હોય છે અને મિની ટ્રેક્ટરની સરખામણીમાં સરેરાશ પણ ઓછી છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું કે ગુજરાતમાં એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર અંતર્ગત મિની ટ્રેક્ટર માટે સરકારી સહાયતા ઉપલબ્ધ છે। ફાર્મિંગ સાધનો પર 50% સુધીની છૂટ આપવામાં આવે છે, અથવા ₹10,000 સુધી જે ઓછું હોય તે મુજબ। જો તમે પણ આ મિની ટ્રેક્ટર ખરીદવા માંગો છો તો તમે તેના માટે સરકારી સ્કીમનો લાભ લઈ શકો છો। કેન્દ્ર સરકારની PM કિસાન ટ્રેક્ટર યોજના દ્વારા મિની ટ્રેક્ટર ખરીદી પર 50% સુધીની સબસિડી આપવામાં આવે છે મિત્રો। તો મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય, એટલે કે હાલમાં આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। કોણ લાભ લઈ શકે છે? તો ગુજરાતના ખેડૂતો લાભ લઈ શકે છે। ઉદ્દેશ જોઈએ તો ખેતીની કામગીરી વધુ સમક્ષ અને કાર્યક્ષમતાવાળી અને ખર્ચ અસરકારક બનાવવાની હોય છે। કેટલી સહાય મળશે? તો કુલ ખર્ચના 50% સુધી સબસિડી મળવાપાત્ર છે। અને અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો 26/4/2026 છે મિત્રો। અને અરજી શરૂ થયાની તારીખ જોઈએ તો 27/3/2026 ત્યાં ઓનલાઈન અરજી તમે આઈ ખેડૂત પોર્ટલ પર ભરી શકો છો મિત્રો। અને માન્ય વેબસાઇટ જોઈએ તો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। તો મિની ટ્રેક્ટર યોજનાનો ઉદ્દેશ વિશે વાત કરીએ તો મિની ટ્રેક્ટર યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં રહેતા ગુજરાતના ખેડૂતોને સસ્તા દરે ખેતી કરવા માટે સારા સાધનો મળી રહે અને મિની ટ્રેક્ટરની ખરીદી પર આર્થિક સહાય મળી રહે, તેમજ ખેડૂતોને ખેતી કરવા માટે પ્રોત્સાહન મળી રહે। મિની ટ્રેક્ટર યોજના 2025 એટલે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। નાના અને નિયત ભૂમિ ધરાવતા ખેડૂતોને માઇક્રો મશીનરી સહાયતા દ્વારા ફાર્મ મશીન્યુટાઇઝેશન માટે પ્રોત્સાહન મળે છે। ખેતીની કામગીરી વધુ સક્ષમ, કાર્યક્ષમતાવાળી અને ખર્ચ અસરકારક બનાવવા માટે ઉપયોગી છે। પરંપરાગત પ્રક્રિયાઓની જગ્યાએ ટેકનોલોજી આધારિત ખેડૂતોને આગળ વધારે છે। ત્યારબાદ ખાસ વાત કરીએ તો મિની ટ્રેક્ટર સહાય યોજનામાં કોણ લાભ લઈ શકે છે? તો આ યોજનામાં લાભ લેવા માટે મિની ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય। આશરે સુંદરીય જીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર જેમને જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે, મિની ટ્રેક્ટર સહાયમાં કોણ લાભ લઈ શકે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે। અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી અને જમીન ધરાવતા ખેડૂત હોવો જોઈએ। ખેડૂતના નામે જમીનનું માલિકી હક જોઈએ, જેમ કે 7, 12 અને 8 દાખલા। નાના અને સીમાંત ખેડૂત સૌથી પહેલા લાભાર્થી તરીકે માન્ય છે। સામાન્ય રીતે 1 થી 5 હેક્ટર સુધીની જમીન ધરાવતો ખેડૂત મિની ટ્રેક્ટર માટે લાયક હોય છે। મહિલા ખેડૂત, SC, ST, અનામત વર્ગના ખેડૂતોને કેટલીક વાર અતિરિક્ત સબસિડી અથવા વધુ પ્રમાણિકતા પણ આપવામાં આવે છે। અગાઉ મિની ટ્રેક્ટર અથવા કૃષિ સાધનો માટે સબસિડી લીધી હોય તો પુનઃ લાભ મળતો નથી। જે ખેતીના વ્યવસાયમાં સંલગ્ન છે અને જે ટ્રેક્ટર ખેતી માટે ખરીદવા માંગે છે તે લાયક ગણાય છે। ગુજરાત સરકાર અનુસાર શ્રેણીઓમાં જ્યારે લાભ મેળવે ત્યારે પહેલા લાભ ન લેવાયેલ હોવું આવશ્યક છે। જાત કાર્યક્ષેત્રના આધાર પર ક્યારેક અલગ દરો લાગુ પડે છે। ત્યારબાદ વાત કરીએ તો મિની ટ્રેક્ટર સહાયમાં મહત્વની તારીખો, એટલે કે મિની ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટેની ખૂબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે, તો તે ખાસ કરીને તમે મિત્રો જોઈ શકો છો કે ફોર્મ ચાલુ થયાની તારીખ જોઈએ તો 27/3/2026 ના રોજ ફોર્મ અને ઓનલાઈન અરજી કરવાની ચાલુ થઈ ગયેલ છે। અને ફોર્મ પૂર્ણ થવાની તારીખ જોઈએ તો 26/4/2026 છે, જે તમે મિત્રો ધ્યાનમાં રાખીને વહેલી તકે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો ઉપર આપવામાં આવેલ તારીખ ખૂબ જ મહત્વની છે।
જો તમે લોકોએ હજુ ફોર્મ ભર્યું ના હોય તો જલ્દી ભરી લો, તેથી આ યોજનાનો લાભ તમને પણ મળી શકે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો મિની ટ્રેક્ટર યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. જે પશુપાલનની યોજના માટે કયા કયા દસ્તાવેજો જોશે તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખવાના થશે મિત્રો. તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ એટલે કે 7/8 મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો, ક્વોટેશન એટલે કે પ્રારંભિક બિલ, ટ્રેક્ટર વેચનાર કંપની તરફથી પાડાની આરટીસી, ત્યારબાદ બેંક પાસબુકની નકલ અને અરજી સંપૂર્ણ રીતે સત્ય અને ખોટી રહિત હોવી જોઈએ. મિની ટ્રેક્ટરના ધોરણો એટલે કે અરજદાર ખેડૂત ગુજરાતી હોવો અને જમીન ધરાવતો હોવો જરૂરી છે. ખેડૂતના નામે 7/12 અને 8 દાખલાની નકલ હોવી જોઈએ. મિની ટ્રેક્ટરનો ઉપયોગ જાત ખેતી માટે કરવો ફરજિયાત છે. ખેતી સાધન ટ્રેક્ટર માટે અગાઉ સહાય લીધેલ ન હોય. એક ખેડૂત એક જ વખત આ સહાય લઈ શકે છે. લાભ અને ફાયદા વિશે વાત કરીએ તો સ્થાપના ખર્ચમાં મોટી બચત. સામાન્ય મિની ટ્રેક્ટર માટે 2 થી 3 લાખ સુધી ખર્ચ આવે છે, જ્યારે 50% સુધી સહાયતા મળવાથી ખેડૂતોને પૂરતા આર્થિક લાભ થાય છે. ક્ષમતા, સુયોજકતા, જમીન સલામતી, બીજ વાવણી, ખેતી સિંચાઈ જેવી કામગીરીઓ ઝડપથી બની શકે છે. ધીરજવાળી ખેતી એટલે કે વધુ ઉત્પાદન, ઓછો માનવ કામ અને આયખામાં મશીન ટેકનિકનો લાભ. તો ત્યારબાદ આપણે વાત કરીએ કે કેટલી સહાય મળે. જો ગણીએ કે મિની ટ્રેક્ટરની કિંમત 2,50,000 છે તો 50% સબસિડી એટલે કે 1,25,000, પરંતુ યોજના મુજબ વધારે ચૂકવવામાં ₹10,000 મેક્સિમમ છે, એટલે કે ઇક્વિપમેન્ટ લાભ ₹10,000 મર્યાદિત છે. ત્યારબાદ વાત કરીએ તો મિની ટ્રેક્ટર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો મિની ટ્રેક્ટર યોજના 2026 માટે અરજી કરવા માંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલા ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ. ત્યારબાદ નીચે જણાવેલ માહિતીને અનુસરવી. જો તમે મિની ટ્રેક્ટર યોજનામાં લાભ લેવા માંગતા હોવ તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવ્યા છે. તો સૌપ્રથમ મિત્રો, તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ અને યોજના પસંદ કરો. જેમાં હોમ પેજ પર યોજનાઓ એટલે કે સ્કીમ વિકલ્પ પસંદ કરો. પછી ખેતીવાડી અને સહાયક યોજના, જેમાં કૃષિ અને સહાયક યોજના વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ મશીનરી, ટ્રેક્ટર, ખેતી સાધનો સંબંધિત યોજના દેખાશે, તેમાં મિની ટ્રેક્ટર ખરીદી સહાય યોજના પર ક્લિક કરો. ત્યારબાદ અરજી કરો, જેમાં એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે અને તમે પહેલાથી નોંધાયેલ ખેડૂત છો એવો પ્રશ્ન પૂછશે. જો હા હોય તો હા, અથવા તો ખેડૂત કોડ અથવા આધાર નંબર નાખો અને આગળ વધો. જો ના હોય તો તમારે નવી નોંધણી કરવી પડશે. હવે તમારી વ્યક્તિગત માહિતી ભરો, જેમ કે નામ, સરનામું, ગામનું નામ, તાલુકો અથવા જિલ્લો, જમીનનો વિભાગ, કાપની માહિતી, ટ્રેક્ટર ખરીદી કરવાની ઈચ્છા વગેરે. આ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને વેબસાઇટ પર અપલોડ કરો. ખેડૂતનો આધાર કાર્ડ ફરજિયાત છે, જેમાં 7/12 તથા 8 ની નકલ, જમીન માલિકીને પુરાવા માટે બેંક પાસબુક, એકાઉન્ટની નકલ, ડીબીટી એટલે કે સબસિડી માટે પાસપોર્ટ સાઇઝ ફોટો, તાજેતરના વાહન ખરીદીની રસીદ અથવા કોટેશન, ટ્રેક્ટરનું કિંમત કાગળ, જાતિ પ્રમાણપત્ર જેમ કે SC ST વર્ગના લોકો માટે જરૂરી હોય તો. બધા વિભાગો સાચવીને સબમિટ બટન પર ક્લિક કરો. તમારું અરજી નંબર સાચવી લો, ભવિષ્યમાં ટ્રેક કરવા ઉપયોગી રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ફોર્મ ભરી લીધા બાદ એપ્લિકેશનની તપાસ એટલે કે DEO કચેરી અથવા તાલુકા ખેતીવાડી અધિકારી તમારી અરજી ચકાસશે. જો અરજી મંજૂર થશે તો તમને મેસેજ અથવા કોલ આવશે. ત્યારબાદ ટ્રેક્ટર ખરીદી પછી બિલ અને ટ્રાન્ઝેક્શનના પુરાવા અપલોડ કરવા પછી સબસિડી મળશે મિત્રો. અને વધુ માહિતી માટે તમે મિત્રો અહીં સ્ક્રીન પર જે સંપર્ક આપેલ છે તે જોઈ શકો છો. ત્યારબાદ ટ્રેક્ટર ખરીદી પછીના શરતો વિશે વાત કરીએ તો મંજૂરી મળ્યા પછી નક્કી અવધિમાં ટ્રેક્ટર ખરીદવું જરૂરી છે. ટ્રેક્ટરની બિલ, બારકોડ નંબર, ચેસિસ નંબર તથા ફોટો અપલોડ કરવાની ફરજ પડે છે. જે ખેડૂત ટ્રેક્ટર ખરીદી પછી સાચા દસ્તાવેજ આપી શકે છે તેને જ ડીબીટી દ્વારા સહાય મળશે. ત્યારબાદ મહત્વપૂર્ણ ટિપ્સ વિશે વાત કરીએ તો જો ટ્રેક્ટરની કિંમત ₹20,000 નાની હોય તો પણ લાભ 50% નહીં, પણ પંચાયતી મર્યાદા ₹10,000 રહેશે. જો આપ SC અથવા ST કે અન્ય વિશિષ્ટ શ્રેણી સાથે આવો છો તો ઘટક માટે વિશેષ દર લાગુ પડી શકે છે. આંકડો રાજ્ય અનુસાર યજમાન હોય છે. નિયમિત રીતે આઈ ખેડૂત પોર્ટલ ચકાસો, જેથી અપડેટ, જાહેરાતો અને માહિતી મળી શકે છે મિત્રો. તો અમુક પ્રશ્નો હોય છે જેની વાત કરીએ તો મિની ટ્રેક્ટર સહાય યોજના શું છે. તો આ યોજના હેઠળ ખેડૂતોને 20 HP કે તેના કરતાં નાના ટ્રેક્ટર ખરીદવા માટે સરકારી સબસિડી આપવામાં આવે છે. તેની મદદથી ખેડૂતો ખેતીની કામગીરી સરળ અને ખર્ચ ઘટ બની શકે છે. ત્યારબાદ વાત કરીએ તો આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે. તો સહાય તરીકે ટ્રેક્ટર કિંમતના 50% અથવા ₹10,000 જે ઓછું હોય તે આપવામાં આવે છે. ખાસ કેટેગરી એટલે કે SC ST મહિલા ખેડૂત માટે ક્યારેક વધારે હોઈ શકે છે. અરજી ક્યાંથી કરવી તો તમે iKhedoot.gujarat.gov.in પર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો. એક ખેડૂત કેટલી વાર સહાય લઈ શકે છે તો ફક્ત એકવાર, અને તે પણ જો અગાઉ કોઈ મશીનરી માટે સહાય લીધી ન હોય તો.